સંતોનો ક્રોધ પણ હકીકતમાં પ્રેમનો ધોધ છે. એક જગ્યાએ કથા કરતો હતો ને, એમાં એક ભાઈ એક મહાત્મા, ઘણા બધા મહાત્માઓ આવ્યા હતા. એમાં એ મહાત્મા એ પોતાના શિષ્ય ઉપર બહુ ગુસ્સે થયા. સ્ટેજ ઉપર જનતાની સામે ફંક્શન ચાલતું હતું, બહુ ગુસ્સે થયા. બહુ ગુસ્સે એટલે બહુ ગુસ્સે. બીજા બધા કહ્યું, બાપુ હવે હું જવા દે એને, આ મૂર્ખો, જે ગાળ્યું દીધી છે. બહુ ગુસ્સે થયા. આપણે આવી રીતે જાહેરમાં આપણું અપમાન થાય તો આપણે હાવ આમ નબળા, હાવ ઝાંખા પડી જાય ને. અને ક્યારેક સંભવ છે કે આપણા ગુરુ પ્રત્યે આપણને અભાવોય થઈ જાય કે બાપુ જે કંઈ કહેવું હોય તમારે બે લાફા મારવા હોય તો આમ આશ્રમમાં હોય ત્યારે મારી લ્યો ને, પણ આમ જાહેરમાં આવી રીતે તમે હાવ ઉતારી પાડો. પહેલો શિષ્ય કંઈ બોલ્યો નહીં. ફંક્શન પૂરું થયું પછી બધા અમે ઉતારા હતા હવના, એમાં એ ભાઈ મને મળવા આવ્યો ને, એ શિષ્ય. એટલે મેં એને એમ કહ્યું કે આજે તો બાપુએ તમારા ઉપર બહુ ગુસ્સો કર્યો જાહેરમાં, પણ એના મોઢા ઉપર રાજીપો હતો. એ કે આજ મારા સદગુરુએ મને પોતાનો જાણ્યો, મારા ઉપર બહુ કૃપા કરી, મારા ઉપર બહુ કૃપા કરી. એ મને પોતાનો સમજે છે તો જાહેરમાં મારા ઉપર ગુસ્સે થયા ને. અને એણે જોયું એ મારી જે નિષ્ઠા છે, મારું જે સમર્પણ છે, એને એનામાં ભરોસો થયો કે આ કાંઈ મને છોડીને જાય નહીં, અને ગમે મારી લઉં, ઘા કરી લઉં, જાહેરમાં એને ગમે એ કહી લઉં, આની નિષ્ઠા એવી છે એ છોડીને જાય નહીં. એમ ધણી સંભળાવી દે અને ધણિયાણી સાંભળી લે, ક્યારેક સાસુ સસરાનું સાંભળી લે, પણ એ વહુ બરાબર હાહરામાં જામી ગઈ છે, બરાબર એમાં ફિટ થઈ ગઈ, उसमें घुल मिल गई. એને ખબર છે કે આ મારી વહુવારું છે, મારી દીકરી છે. ઘણીવાર વહુવારું હોય તો એ થોડુંક રોઈ લે, બે આહુડા પાડી લે, ધણીની પાસે પોતાનું હૈયું ઠાલવી લે જ્યારે બંને જણા એકાદમાં મળે ત્યારે. પણ એમ કંઈ છૂટાછેડા લેવાની વાતો ન કરે. એમ સમજે સંસાર છે, હાલ્યા કરે. અને પછી એની માવુય તેવી સમજદાર હતી કે કદાચ હારે જાય ને આવું કે બેટા સંસાર છે, એમાં સહન તો કરવું પડે. માવું પણ એવી રીતે સમજાવતી. અટાણા જ્યારથી મોબાઈલ ફોન થયા છે ને, ઓલી હજી હાહરે નથી ગઈ, દીમાં 15 વાર ફોન કરે દર અડધો કલાકે. શું કરે છે, શું કરે છે, આજે હું બનાવ્યું, તારી હાહુ હું કહેતી હતી. આ વાત માટે મને ક્ષમા કરજો, પણ મોટા ભાગની દીકરીઓના સંસાર બગડતા હોય તો વધારે પડતી દીકરીની માનું જે ડિસ્ટર્બન્સ છે ને ત્યાં હાહરામાં, એને કારણે. માવુનું બહુ ડિસ્ટર્બન્સ છે. એ અમારે ત્યાં હોસ્ટેલમાં છોકરાઓને મૂકવા આવે ને મા બાપ, પછી એની માં રડતી હોય, છોકરાની માં રડતી હોય, રડે, સ્વાભાવિક છે, માં છે. પહેલી વાર છોકરું આટલું નાનું હોય અને એ છાત્રાલયમાં ભણવા આવ્યું હોય, અને માને એ તો નણંદ નડતી હોય ને તોય પિયરમાં આવી 15 દી રોકાઈને હારે જાય તોય ભાભીની આંખું ભીંજાઈ જાય. બોલો સાચી ખોટી, પણ ભીંજાય ખરી. બેન તમે પાછા ક્યારે આવશો? તો એના છોકરાને મૂકવા આવે એટલે માં રડતી હોય, પુરુષ થોડો માથે હાથ ફેરવીને બધું સમજાવતો હોય. અમારે 9 વર્ષ ચાલુ થાય ને, નવું સત્ર, એટલે એ પછીનો 1 મહિનો રડવાની સિઝન હોય. જ્યાં જ્યાં ગુરુકુળ ચાલે સ્વામી, બધાને આમ જ હોય, 1 મહિનો રડવાની સિઝન ચાલે. પછી મોટા છોકરા હોય ને, મોટા વિદ્યાર્થી, એ ઓલા નાના છાના રાખતા હોય, એ મોટા ભાઈઓ એને સંભાળે કે જો અમે આવ્યા ત્યારે અમને પણ પહેલાં તો બહુ રડવું આવતું હતું, નહોતું ગમતું, પણ પછી હવે અમને સમજાય છે કે અહીંયા રહીને ભણવું
એમાં આપણું બહુ કલ્યાણ છે. અહીંયા જે મળે છે આપણને ક્યાંય નહીં મળે. આવું આવું એને મોટા ભાઈઓ એને સમજાવે. પણ એ માવુંને કહેવામાં આવ્યું હોય કે તમારે અઠવાડિયામાં ખાલી એકવાર વાત થશે અને 10 મિનિટ માટે. કોઈને મોબાઈલ રાખવાની છૂટ નહીં. ટીવી અઠવાડિયામાં એકવાર જોવા મળશે. મોટા સ્ક્રીન ઉપર દેખાડવા જેવી જે બધી સિરિયલ હોય, ચાણક્ય જેવી, એ બધું દેખાડવામાં આવે. આનંદ કરે છોકરાઓ. અને આનંદમાં એને જલસો કરાવવામાં કોઈ વાતની ખામી નહીં રહેવા દેવા. મોજ કરે છોકરા. પણ ઘણીવાર ઘણા છોકરાઓ હારા હોય ને ટકતા ન હોય ને તો એનું કારણ એની માં. આમ એની માનો વાંકે નથી, કારણ કે એ માં છે, પણ કારણમાં પાછી એની માં હોય છે. એ હકીકત. મને હવે ગમતું નથી ને આમ ને તેમ, નાહીથી ઓલું છોકરું રડતું હોય, પછી છોકરું હાવ ખોટી ફરિયાદો અમુક કરે, કારણ કે એને રહેવું ન હોય, એને વયું જવું હોય. આવું બધું થાય. એટલે એ જ રીતે દીકરી હારે ગયા પછી પણ જરાક ધ્યાન રાખવાનું. કદાચ દીકરી એવું કંઈ ફરિયાદ કરે ને તો એ દીકરીની માં સમજદાર હોય તો એણે કહેવાય, બેટા સંસાર છે, એડજસ્ટ થવાનું, બેટા એડજસ્ટ થવાનું, ધીમે 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 એડજસ્ટ થવાનું. દીકરીને આ શીખવાડવાનું. છોકરાઓ ભણ્યા ગણ્યા અને આપણે એને સ્વતંત્રતા આપી દીધી, પણ એટલી બધી સ્વતંત્રતા આપી દીધી કે હવે છોકરાઓ કે એમ આપણે કરીએ છીએ. આપણે કહીએ એમ છોકરા નથી કરતા. છોકરાઓને ઘેર છોકરા થાય ને મોટા થાય ને પછી છોકરાઓ કે એમ કરવાનું હોય. આપણે પછી વાનપ્રસ્થાશ્રમમાં હોઈએ અને આપણે પછી 70, 75 છોકરાઓએ બધું સંભાળી લીધું, પછી કે એમ કરવાનું. એ વાત બરાબર. એક બાપાને કોઈએ પૂછ્યું કેમ છો, તો કે આપણે જલસાઓ. કેમ? તો કે દીકરા બાપ અને પત્ની ગુરુ, આપણે આનંદ છે. કે હવે દીકરા બાપ, હવે હું બાપ નથી, હવે દીકરા બાપ. એ કે એમ કરવાનું. દીકરા ક્યારેક વઢી લે, બાપા તમને ખબર ન પડે, તમે મૂંગા બે હો, એવું કહી દે. બોલો, એમને અમારું કામ કરવા દો. તો વચ્ચે આમ વચ્ચે બોલોમાં કે દીકરા બાપ અને પછી ઘરવાળી ગુરુ. એ કે એમ કરવાનું. એ બહાર નીકળે ને તો તે સાંભળો, સ્વેટર પહેરો, મફલરથી ગળું ઢાંકો, તમને શરદી લાગી જાય છે. અરે પણ એમાં મફલરની ને હમણાં કંઈ જરૂર, ઢાંકી લ્યો, માંદા પડશો. આ ઉંમરે માંદા પડી અને પછી છોકરાઓની સેવા લેવી પડે, એ બરાબર નહીં. છાનમાના પહેરી લ્યો. એટલે પછી છાનમાનું પહેરી લેવાનું. પછી ઘરવાળી ગુરુ, જી ગુરુજી, એમ જ હોય. તમે જોજો, આપણે ત્યાં બહુ વિચિત્ર કહેવત છે, હાવ ખોટી છે. એની હારે જરાય સંમત થવાય એવું નથી. એમ કહે છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની. આવું એક વિચિત્ર આપણે ત્યાં કથન છે. આવું કેનારામાં બુદ્ધિ નથી એમ માનું છું. બાકી બહેનોમાં બહુ બુદ્ધિ છે. બહુ બુદ્ધિ તો એવી બુદ્ધિ કે ધણીની હોય ત્યાં સુધી પોતાની વાપરે નહીં, એવી બુદ્ધિ કે આપણે બેલેન્સમાં રાખો. ક્યાંક બહાર જાય ને ધણીનો પૈસો હોય, એ ખર્ચતો હોય ત્યાં સુધી પોતાનું પર શું કામ ખોલે? પોતાને બચાવીને રાખે. એ જેમ પૈસા બચાવીને રાખે એમ બુદ્ધિ બચાવીને રાખે. બહેનોની પાસે બુદ્ધિ નથી એમ નહીં, બહુ છે. બહુ એટલે બહુ છે. વાપરતી નથી કે ધણીને વાપરવા દો હમણાં. એટલે પછી 60-70 વર્ષે પુરુષે એટલી બધી બુદ્ધિ વાપરી નાખી હોય કે પછી ખર્ચાઈ જાય, પછી પાછલી ઉંમરે રહે નહીં. એટલે પછી એની પાસે જ્યારે બુદ્ધિ બચી ન હોય ત્યારે ધીમેથી ડોહીમાં પર્સ કાઢે, પોતાનું પાકીટ ખોલે, પછી એની બુદ્ધિથી હાલવાનું. પછી દાદા એ જ કે જે દાદીમાં કહે એ જ કરે. એટલે પછી હવે એ ઉંમરે એ ગુરુ. એટલે એ દાદા કહેતા હતા
આપણે આનંદ છે, ભગવાનની દયા. છોકરાઓ બાપ અને પત્ની ગુરુ, આનંદ છે. ભગવાનનું નામ લઈએ છીએ, કથામાં આવીએ, સત્સંગ કરીએ. રિટાયર્ડ એટલે હાવ રિટાયર્ડ, કોઈ ચિંતા જ નહીં. છોકરા પૂછે, કંઈ સલાહ માગે તો આપવાની, નહીં તો અનુભવે છે. તો ગાયમાં શ્રદ્ધા કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે. તુલસીમાં શ્રદ્ધા, પીપળામાં શ્રદ્ધા. યજ્ઞ કરીએ આપણે, અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવ, ચંદ્રમા દેવ. પાણી તો કે વરુણ દેવ. અહીંયા પૂજા કરવા બેસો છો ને તો એ પહેલા કળશનું પૂજન કરાવે બ્રાહ્મણો, ભગવાનના પૂજન પહેલા. એમાં વરુણ દેવતાનું પૂજન કરાવે. વરુણ દેવ છે. અને એટલા માટે આપણા સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ કહ્યું, આ બધા દેવ છે એની પૂજા કરો, એનામાં દૈવી શક્તિ છે. તો પાણીમાં તમારી તરસ મટાડવાની શક્તિ, તમને જીવન આપવાની દૈવી શક્તિ છે. અન્નમાં તમારા પ્રાણને ટકાવવાની શક્તિ છે, દૈવી શક્તિ છે. પ્રાણવાયુમાં એ તમારા શ્વાસોશ્વાસ ચાલતા રહે છે, એનાથી તમને જે જીવન મળે એ વાયુની દૈવી શક્તિ છે. આ બધાને દેવ માનીને આપણે એની પૂજા કરવાની હોય. યજ્ઞ કરીએ ને ત્યારે આ બધા દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ. અગ્નયે સ્વાહા ઇદમગ્નયે ઇદન્નમમ, વાયવે સ્વાહા ઇદમ વાયવે ઇદન્નમમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ નમમ, સૂર્યાય સ્વાહા ચંદ્રમસે સ્વાહા. બધા જ દેવતાઓના નિમિત્તે સ્વાહાકાર સાથે અગ્નિમાં આહુતિ પડે. આ બધા દેવતાઓ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી અને એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આપણે આહુતિ આપવાની હોય છે. આ આપણી સનાતનની સંસ્કૃતિ છે. એ બધા દેવતાઓનું આપણે પૂજન કરીએ છીએ, એનો આદર કરીએ છીએ. દેવતાઓનો પણ અનાદર ન થાય જોજો. બ્રહ્માજી એની જગ્યાએ મહાન છે, ઇન્દ્ર એની જગ્યાએ મહાન છે. આ બધા દેવતાઓ છે એટલે તણાઈ બણાઈ ગયા એવા બધા બેવકૂફીમાંથી બહાર આવાય. આ દેવો છે. તમારે ત્યાં તે પ્રતિષ્ઠા થાય ત્યારે આ બધા દેવતાઓનું પૂજન તમે કર્યું હશે. એનો અનાદર ન કરાય, ગમે એમ ન બોલાય. અને સાધુ થયા પછી તો બહુ વિવેકથી બોલવું પડે, બહુ વિવેકથી બોલવું. શાસ્ત્રોની મર્યાદા રાખો. વેદો ખોટા છે? તમે વેદો અને આ શાસ્ત્રો કરતાય મોટા. આ દેવતાઓના નિમિત્તે આહુતિ પડે. આ બધા જ દેવતાઓ, એમાંય સૌથી શ્રેષ્ઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને એનાથી તે ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા છે. અને એક જ છે, એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિ. એટલે અનન્ય ભાવથી આપણા એ ઈષ્ટ જે રૂપમાં આપણે માનતા હોઈએ એનું આપણે ભજન કરવું. ભાગવતમાં કથા છે, પુરાણોમાં કથા છે પ્રમાણે દેવતાઓમાં પણ કામના છે. દેવતાઓને પણ પોતાનો સ્વાર્થ છે. પણ દેવતાઓની હારે આપણે લેતી દેતીનો વ્યવહાર છે. દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે, એની સહાયતા. તો સામે આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આહુતિ આપી આપી અને એને પુષ્ટ કરવાના છે. ભગવદ્ ગીતા, દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. આવું ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. અને રાધાકૃષ્ણ દેવ એ તો આપણા આરાધ્ય છે. શિક્ષાપત્રીના પ્રારંભમાં પણ રાધાકૃષ્ણ દેવની વંદના છે પહેલા. અને એ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એષવો સ્ત્વિષ્ટ કામધુક
દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવાપ્સ્યથ. આ રીતે તમારું શ્રેય થશે, તમારું કલ્યાણ થશે. આપણે આપણા આરાધ્યની વાતને જ ન માનીએ. હું માનું એ ધર્મ, હું કહું એ ધર્મ. ધર્મને માનવાનો છે. આપણે માનીએ એ ધર્મ, એ માન્યતામાંથી બહાર નીકળવાની જરૂર છે. माना हुआ धर्म नहीं, जो धर्म है वो मानना. वेदों ने जो कहा है वो मानना, गीता ने जो कहा है वो मानना, रामायण ने जो बताया वो मानना. મૂળ શિક્ષાપત્રીએ જે કહ્યું એ માનવાનું છે. એ ધર્મ છે. આજે આપણે ધર્મને તો તોડી મરોડી નાખીએ છીએ. આપણને મન ફાવે એમ પછી લખીએ ને પછી ઓલું કરીએ. જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, ઇતિહાસ છે. ઇતિહાસ બરાબર. પણ એ સંતોનો પરસ્પર ભાવ, પરસ્પર એનું હેત. અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આપ પધારો ત્યાં. એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાપા, ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય. પોતાના ગુરુની આજ્ઞા, રોટલો નહીં ખૂટે, જા ખવડાવો બેટા બધાને. અને પોતાના સદગુરુના એ ભરોસે જે અન્ન ક્ષેત્ર આજ દી સુધી હાલે. અને આજ દી સુધી હાલે એ તો બરાબર, એક પૈસો લીધા વગર હાલે. ત્યાં પૈસો મૂકવાની મનાઈ. આ ભરોસો. અને કોઈ ભૂખ્યું ન જાય. તો આવા જલારામ બાપા જેવા એક સાધુ પુરુષ, એ તો ગુણાતીતાનંદ સ્વામીને પણ મળે તો આટલા હેત થઈ કે સ્વામી પધારો, આપ પ્રસાદ લે. અને ગુણાતીતાનંદ સ્વામી પધારે પણ ખરા, એ પ્રસાદ પણ લે. અને સ્વાભાવિક રીતે, અરે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને અને કોક આમ ચપટી લોટ આપે, એના બોઘરામાં નાખે, તોય બ્રાહ્મણ સ્વસ્તિ કહીને આશીર્વાદ આપે છે. સાધુ તમારે ત્યાં આવે એટલે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં, એ તો આશીર્વાદ આપવાના જ. પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે, એમાં જલારામ બાપાનો ભાવ, એક ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય. પરસ્પરમ ભાવયંત. આપણે હું કામ વિવાદ કરીએ છીએ ખબર નહીં. ચોપડા હાચા લખજો, હાચા લખજો. ઇતિહાસ છે, ઇતિહાસ છે, એ હાવ સાચી વાત. પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે. એક વાત કરીને પછી મારી વાત પૂરી કરું. આમાં જો આમાં કાંઈ, હું ખાલી તથ્યની અને સત્યની વચ્ચે હું ફરક હોય છે એના માટે ખાલી આ વાત કરું છું. એક ઠેકાણે હવે અમારે કથામાં ક્યાંક જવાનું હોય, ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું હોય, તો ગાડીઓ તો તમારી હોય. તમે લઈને આવો, તમે લઈ જાઓ, તમે મૂકી જાઓ, આ બધું તમે કરતા હો. તો એક જ દિવસનું પેલું હતું કાંઈક ને, મારે એ લોકોએ પ્લેનની વ્યવસ્થા કરી. વળી સુખી માણસ એટલે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી. એટલે કે આમાં તમે આવી જજો અને પછી એ જ પ્લેન પાછું તમને મૂકી જશે. ભલે જે રીતે વ્યવસ્થા હોય એ રીતે. એમાં એ જ કાર્યક્રમમાં એક બીજા સાધુ પુરુષે, એક મહાપુરુષે પહોંચવાનું હતું. એટલે મને ત્યાંથી પાછો ફોન આવ્યો કે તમે જે પ્લેનમાં આવો છો એમાં જો જગ્યા હોય તો આમને પણ હારે લેતા આવો તો એ પણ પહોંચી જાય.